પ્રકરણ 21। આ પ્રકરણ યોગ અંગે છે। પ્રકરણનું નામ છે યોગ। આ પ્રકरणનું प्रथम वचनामृत છે चित्त मिटाना क्या है। चित्त का अत्यंत मिटाव होने पर जो शेष बचे सो आनंद। अत्यंत मिटाव यानी फिर से जागृत न होना, संकल्पों का परित्याग किए बिना योगारूढ़ होना संभवित नहीं। आ विधान में पूज्यश्रीए चित्त मटाड़वानी सरल व्याख्या आपी छे। संकल्प विकल्प करवा ए मननु कार्य छे। आ संकल्प विकल्प मन में बिल्कुल उठे ज नहीं एवो चित्त निरोध एटले ज चित्तनु मटी जवुं। श्रीमद् भगवत गीता में कह्युं छे के सर्व संकल्प सन्यासी योगारूढ़ तद उच्यते। सर्व संकल्पोनो संपूर्ण त्याग करनार योगारूढ़ कहेवाय छे। गीताना 6 अध्यायनो 4थो श्लोक। आथी ज चित्तवृत्तिओ शमी जवी तेने योगारूढ़तानुं कारण कह्युं छे। योगारूढ़स्य तस्यैव शमः कारणम् उच्यते। गीतानो 6 अध्यायनो 3जो श्लोक। मन संपूर्ण शमी जता स्वरूपनी अनुभूति थाय छे। चित्तवृत्तिओना सतत उठावोने कारणे आत्मानंद निगूढ़ रहे छे। योग दर्शन में आथी ज चित्तवृत्तिना निरोधने योग कहेल छे। योगः चित्तवृत्ति निरोधः। आपणुं जे योगशास्त्र छे पतंजलिनुं मूळ पतंजलि ऋषिनुं एमां योगः चित्तवृत्ति निरोधः ए एनुं सूत्र छे। वचनामृत 2। योग की कठिनता। सोचो समझो, योग बालक की रमत नहीं है। अनेक जन्म संसिद्धि ततो याति पराम गतिम। કેટલાક સાધકો યોગને સાક્ષાત્કાર માટેનો ટૂંકો માર્ગ ગણીને તે માટે મથે છે। પૂજ્ય શ્રી સાવધ કરે છે કે યોગ કરવો સરળ નથી, તે કઠિન છે। યોગ માટે પ્રથમ 5 યમ અને પછી 5 નિયમની ભૂમિકા દ્રઢ હોવી જોઈએ। ઈડા, પિંગલા અને સુષુમ્ણા આ 3 નાડીઓ છે। કરોડના એટલે કે સ્પાઇન પૃષ્ઠવંશના ડાબા ભાગમાં ઈડા અને જમણા ભાગમાં પિંગલા તથા વચ્ચે સુષુમ્ણા હોય છે। પ્રાણાયામ સિદ્ધ થયા પછી કુંભક દરમિયાન વાયુની ઠોકર લાગતા સુષુમ્ણા ખુલે છે। તેમાંથી કુંભકથી રોકેલ પ્રાણ ઊંચે ચડે છે। આ ઊંચે થતા ગમનમાં અવરોધો ધ્વનિ સાથે ફાટી જાય છે। પછી ઉપર જતો પ્રાણ 6 ચક્રોને ભેદીને મસ્તકમાં ઉપર બ્રહ્મરંધ્રમાં પહોંચે છે। પ્રાણની આ ઉલટ ગતિમાં ધ્યાન ધારણ કરવાની શક્તિ જોઈએ। ઉલટ ગતિ ધ્યાવવાનું બળ ન હોય તો યોગ ન થઈ શકે, કદાચ વિપરીત પરિણામ પણ આવે। પૂજ્ય ડોંગરેજી મહારાજ તો કહેતા કે જેમણે સ્વેચ્છાએ શક્તિ એટલે કે વીર્ય શક્તિ અથવા બ્રહ્મચર્યનો પાઠ કર્યો હોય છે તેમનાથી યોગ શક્ય નથી। પૂજ્ય શ્રી યોગીશ્વરી લાહિરી શ્યામાચરણજીને 5મે જન્મે ક્રિયાયોગ સિદ્ધ કરાવ્યો હતો પૂજ્યશ્રી આપણા ગુરુજીએ। નિષ્કર્ષ એ છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતાના 6 અધ્યાયમાં જણાવ્યું છે તેમ એક જન્મમાં અધૂરો રહેલો યોગ બીજા જન્મમાં આગળ વધારી શકાય છે। આમ યોગી અનેક જન્મે પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે। યોગ કંઈ શોર્ટકટ નથી। આ સર્વ બાબતોનો વિચાર કરવો જોઈએ, તે બરાબર સમજવી જોઈએ અને પછી યોગ્યતા અને સમર્થતા હોય તો યોગ માર્ગે પ્રસ્થાન કરવું જોઈએ। પૂજ્યશ્રીએ આ માર્ગે જનાર યોગ સિદ્ધ ગુરુના સતત માર્ગદર્શન નીચે રહેવાની અનિવાર્યતા ગણી છે। આથી જ આવા આયાસે એટલે કે પ્રયત્નથી સિદ્ધ થનારા યોગ માર્ગે જવા કરતાં સરળ અને સાધ્ય ભક્તિ યોગને સ્વીકારીને શરણાગતિ માર્ગે પરમાત્મ પ્રાપ્તિ કરવા સંતો વારંવાર જણાવે છે। વચનામૃત 3। सच्चे मार्गदर्शक से ही योग करना।
मार्गदर्शन के बिना केवल पुस्तक पढ़कर योग नहीं किया जा सकता। વિજ્ઞાનના એક પ્રોફેસર શ્રી વિવેકાનંદજીના પુસ્તકો વાંચીને સાબરમતીના રેતાળ પટમાં યોગ કરવા માંડ્યા, અલબત્ત કોઈ જાણકાર અને અનુભવીના માર્ગદર્શન વગર જ. તેમણે જણાવ્યા પ્રમાણે તેમને ધ્યાનમાં દેવીઓના, તેમના ગર્ભારાસના દર્શન પણ થતા, પરંતુ માર્ગદર્શનના અભાવે યોગ્ય ધ્યાન પ્રક્રિયા ન થવાના કારણે કોલેજમાં પોતાના ચાલુ પિરિયડે એકાએક મૌન થઈ જતા અને વિદ્યાર્થીઓ સામે ફાટી આંખે જોઈ રહેતા અને કેટલીક વાર 25થી 30 મિનિટ 35 મિનિટ સુધી આવી સ્થિતિ રહેતી. એક પારસી ગૃહસ્થ પુસ્તકો વાંચીને યોગ કરવા માંડ્યા. તેમને થોડી પ્રગતિ થઈ. લઘીમાં સિદ્ધિથી શરીર હળવું થઈ જતા તેઓ આરામ ખુરશીમાં ટટ્ટાર બેસીને ધ્યાન કરતા. આ સિદ્ધિથી તેઓનું હળવું બનેલું શરીર ઊંચે ઉઠતું અને ક્યારેક છત સાથે માથું અફળાતું. આથી માથે ઓશિકું બાંધીને યોગ કરતા. જતે દિવસે કાનમાં બહેરાશ આવી ગઈ. પૂજ્ય સદગુરુદેવને મળવાની કોઈએ સલાહ આપતા જ્યારે પૂજ્યશ્રી મુંબઈ પધાર્યા ત્યારે તેઓ તેમને મળ્યા. પૂજ્યશ્રીએ તેમને ત્યારે કહ્યું હતું કે યોગ મેં કભી કભી એસા હો જાતા હૈ, અતઃ બિના માર્ગદર્શન યોગ ન કરના. પછી 1 મહિનો તેઓએ તેમના માર્ગદર્શન તળે યોગ સાધના કરી અને પાછા સાંભળતા થયા, તેમજ લઘીમાં સિદ્ધિને પણ સંયમમાં રાખી શક્યા હતા. સંસ્કૃતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ પર અષ્ટોત્તર એટલે કે 108 શ્લોકોની એક સુંદર રચના જેમણે કરી છે તે વૃદ્ધ સજ્જન મને યાદ આવે છે. રચના એવી સુંદર હતી કે કેટલાક મિત્રોએ તેમને નોબેલ પારિતોષિક માટે મોકલવા યોગ્ય માની હતી. તેઓ પણ યોગના ગ્રંથો વાંચીને કુંડલિની શક્તિને જાગૃત કરવા પ્રયત્ન કરતા હતા, પરંતુ કુંભકના અતિરેકને કારણે કે અન્ય કારણે મલાવરોધ થતા, એટલે કે પેટની મળ નીકળવાની જે મળ વિસર્જનની ક્રિયા છે એમાં અવરોધ થયો, કબજિયાત થઈ ગઈ અને તેમના મગજ પર વિપરીત અસર થઈ અને સ્વાસ્થ્ય પણ બગડ્યું હતું. ઉપર 3 ઘટનાઓ આપેલી છે. સાર એ છે કે માત્ર ગ્રંથોના વાંચન વગેરેથી કોઈ પણ સાધક સાચા યોગજ્ઞના માર્ગદર્શન વગર જાતે જ યોગ પ્રક્રિયાઓ કરવા જતાં તેને વિપરીત અસર થવાની અથવા તો રોગગ્રસ્ત થઈ જવાની શક્યતા છે. માટે યોગના સાચા જાણનારની રાહબરી નીચે અને યોગ કરવાની પોતાની ક્ષમતા હોય તો જ યોગ કરાય. वचनामृत 4. मेरुदंड सीधा रहने से नियम में जल्दी प्रगति होती है. मूलाधार चक्र थी कुंभक थी रोकेल वायु अभ्यास थी ईडा पिंगळानी वच्चे रहेली सुषुम्ना नाड़ीનું દ્વાર ખોલી નાખે છે અને ધીમે ધીમે નાડી દ્વારા ઉપર ચડે છે. એ વખતે ફટ જેવા અવાજો થાય છે. આ સૂક્ષ્મ સુષુમ્ણામાં રહેલા અવરોધોના પાટનનું કાર્ય છે. પણ વધારે અભ્યાસથી વાયુ એટલે કે પ્રાણ ઉપર જાય છે. વચ્ચેના ચક્રો ભેદીને તે બ્રહ્મરંધ્ર એટલે કે મસ્તકમાં રહેલ સહસ્રાર ચક્ર કે જેને સહસ્રદલ કમલ પણ કહે છે ત્યાં પહોંચે છે. અહીં પ્રાણ વિરામ પામે છે અને બ્રહ્મ સાક્ષાત્કાર અથવા પરમ પ્રકાશની પ્રાપ્તિ થાય છે. નિયમપૂર્વક આ ઉલટ ગતિનો યોગ કરવાથી જીવભાવ મટી બ્રહ્મભાવ બની રહે છે. આપણા ગુરુદેવ પૂજ્ય શ્રી ગુરુદેવ યોગ સમ્રાટ હતા. તેમના માર્ગદર્શન નીચે શ્રી શ્યામાચરણ લાહિડી વગેરે અનેક વ્યક્તિઓને ક્રિયાયોગ સિદ્ધ થયો છે. પૂજ્ય શ્રી જેઓનું કાઠું યોગને માટે યોગ્ય હોય, જેઓ સક્ષમ હોય તેઓને જ ક્રિયાયોગની દીક્ષા દેતા. પોતે રણછોડદાસજી મહારાજ તરીકે તો તેમની જીવન અવસ્થાના છેલ્લા 75 વર્ષ દરમિયાન જ ચિત્રકૂટમાં પ્રગટ થયા.
ત્યાર પછી ક્રિયાયોગની દીક્ષા તેઓએ બહુ ઓછાને આપી હશે. પોતે ભક્તિ માર્તંડ તો હતા જ. નામ સ્મરણથી નાદબ્રહ્મ પ્રગટ થાય છે, તેથી બહુજન સમાજને તો નામ મંત્રની જ દીક્ષા આપતા. વળી ભક્તિ માર્ગથી આત્મ સાક્ષાત્કાર જ નહીં, સગુણ પરમાત્માનું સ્વરૂપ પણ પ્રેમ વધતા પ્રભુ કૃપાએ પ્રત્યક્ષ થાય છે. ક્રિયાયોગ કઠિન છે, જ્યારે નામ જપનો યોગ સરળ અને સર્વ માટે આચરી શકાય તેવો છે. એટલે પૂજ્યશ્રી તેના પર જ ભાર મૂકતા ક્રિયાયોગ હોય કે ભક્તિયોગ હોય, બંને નિયમપૂર્વક કરવાની જરૂર તેઓ શ્રીએ જણાવી છે. પ્રાણાયામ દ્વારા યોગ કે નામજપ દ્વારા ભક્તિયોગ કરનાર માટે પૂજ્યશ્રી જણાવે છે કે મેરુદંડ સીધો ટટ્ટાર રાખીને જો તે સાધન કરવામાં આવે તો શીઘ્ર જ નિયમ સિદ્ધિ થાય છે. કેટલાક યોગ માટે ધ્યાનમાં મેરુદંડ સીધો રાખે છે, કેટલાક તેમ કરતા નથી. જેઓ તેને સીધો રાખે છે તેને શીઘ્ર સિદ્ધિ મળે છે. તે જ રીતે જપયોગી પણ ટટ્ટાર બેસે, કમર કંઠ શિર સીધી લીટીમાં ટટ્ટાર રાખી જપ કરે તો તે પણ થોડા જ સમયમાં ઇષ્ટસિદ્ધિ પ્રાપ્ત કરે છે. કેટલાક તો કઢંગા બેસીને ટાટિયા લાંબા કરીને કે કોઈ વસ્તુ પર રાખીને લાપરવાહીથી જપ કરે છે. તેઓએ પૂજ્યશ્રીનું આ વિધાન બરાબર ધ્યાનમાં લેવું ઘટે છે. જામનગરમાં શ્રી તુલજાશંકરભાઈ પંડ્યા એક આત્મસિદ્ધ પુરુષ હતા. 90 વર્ષથી વધારે વયે પણ તેઓ ટટ્ટાર મેરુદંડ રાખીને જ કલાકો સુધી બેસતા અને દિવસભર કે રાત્રે કલાકો સુધી સત્સંગ કરતા હોય ત્યારે પણ મેં એમને ક્યારેય કેડથી નમીને બેઠેલા જોયા નથી. તેમનો સુષુમ્ણા પ્રવાહ અવિરત ચાલુ જ રહેતો અને તેઓ શ્રી સતત પ્રસન્નતામાં જ રહેતા. વચનામૃત 5. सिद्धि के 5 कारण: जन्म, औषधि, मंत्र जप, तप और समाधि से सिद्धि प्राप्त होती है. પૂજ્ય શ્રી શાસ્ત્ર સંમત વિધાન આપે છે. મનુષ્યને જે કારણોથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેમાં આ 5માંથી કોઈ એક અથવા એકથી વધારે કારણ હોય છે. જન્મ. પહેલું, ગત જન્મમાં જે પ્રાપ્ત થયું હોય તે ત્યાર પછીના જન્મમાં જળવાઈ રહે છે અને કંઈક નિમિત્ત મળતા તે પ્રગટ થાય છે. કપિલજી, શુકદેવજી આદિ આના દ્રષ્ટાંતો છે. ગત જન્મનો જે સાધક હોય તે પવિત્ર યોગ સાધક કુળમાં જન્મે છે. તેના માતા પિતા યોગ, જ્ઞાન કે ભક્તિની સંપદા એટલે કે શ્રી ધરાવતા હોય છે. જન્મનાર પુત્ર કે પુત્રીને બાળપણથી જ જે આ સંસ્કારો મળે છે અને તે સિદ્ધિ ભણી આગળ વધે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 6 અધ્યાયમાં જણાવ્યું છે કે યોગ ભ્રષ્ટ જીવ પવિત્ર અને શ્રીયુક્ત ઘરમાં એટલે કે કુળમાં જન્મ લે છે. શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાયતે. 6 અધ્યાયનો 41મો શ્લોક. આ તો યોગ સિદ્ધિની વાત થઈ, પરંતુ એવા જીવો પણ હોય છે જે અતિન્દ્રિય શક્તિ કે સિદ્ધિ સાથે અમુક કુળમાં જન્મે છે. બીજું છે ઔષધિ. અમુક પ્રકારની વનસ્પતિ કે વેલ રાખવાથી મૂળ કે તેનો ટુકડો વગેરે માણસમાં અલૌકિક શક્તિ આવે છે. ઔષધિ કલ્પતરુ જેવા અનેક પ્રાચીન ગ્રંથોમાં વનસ્પતિના આવા પ્રભાવો દર્શાવ્યા છે. અદૃશ્ય થવાના, ધરતીમાં ઊંડે રહેલા નિધિ જોવાના, અલ્પાતિ અલ્પ સમયમાં દૂધમાંથી દહીં બનાવવાના ઔષધિઓના પ્રયોગો પણ નિર્દિષ્ટ છે. ત્રીજું છે મંત્ર જપ. અમુક પ્રકારના મંત્રોનો અનુષ્ઠાનપૂર્વક કહેલી સંખ્યામાં જપ કરવાથી પણ અકલ્પ્ય પરિણામો પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે વૈદિક મહામૃત્યુંજય મંત્રનો સંપુટ પાઠ કરવાથી ડૉક્ટરોએ અસાધ્ય ગણેલા રોગો મટી ગયાના અનેક બનાવો છે. કલ્યાણ માસિકના માર્ચ 2006ના અંકના પૃષ્ઠ 592 પર
મૃત્યુંજય મંત્રથી હૃદયમાં પડેલું કાણું પૂરાઈ જતાં શ્રી દિવાકરભાઈ તદ્દન સાજા થયાનો બનાવ નોંધાયેલો છે. વૈદિક મહામૃત્યુંજય જપથી આવા જ હૃદયમાં પડેલા છિદ્રના રોગથી શ્રી દિનુભાઈ ડી પટેલ કેવી રીતે સાજા થયા તે ગુજરાત સમાચારના તારીખ 13/12/90 સુરત આવૃત્તિના અંકમાં તેઓ શ્રીએ જાતે બતાવેલું છે. સૌંદર્ય લહરી ગ્રંથની ટીકા લખનારાઓએ આ ગ્રંથના શ્લોકોના આધારે અનેક મંત્રો અને યંત્રો દર્શાવ્યા છે. વાસ્તવમાં નિષ્ઠા અને શ્રદ્ધાથી વિધિપૂર્વક મંત્ર જપ જરૂર સિદ્ધિ આપે છે. શ્રી રામચરિત માનસમાં કહ્યું છે કે અંકુશ નાનકડો હોય તો પણ મોટા હાથીને તે નિયંત્રણમાં રાખે છે. મંત્ર નાનકડો હોય તો પણ તે મોટા શક્તિશાળી દેવોને વશ કરે છે અને ઇષ્ટફળ આપે છે. શ્રી રામરક્ષા સ્તોત્રના 13મા શ્લોકમાં કહ્યું છે, જગતને જીતી લેનારા શ્રેષ્ઠ રામમંત્રથી રક્ષાયેલા સ્તોત્રને જે કંઠમાં ધારણ કરે છે, એટલે કે જે કંઠસ્થ કરે છે, તેના હાથમાં બધી સિદ્ધિઓ રહે છે. જગત ચૈત્રૈક મંત્રેણ રામ નામના બિરક્ષિતમ યહ કંઠે ધારયેત તસ્ય કરસ્થા સર્વ સિદ્ધયઃ. ચોથું છે તપ. તપથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે શાસ્ત્રોમાં અનેક સ્થળોએ આપેલું છે. 12 વર્ષ સુધી સત્ય જ બોલે તો આ વાણીના તપથી વાણીની સિદ્ધિ આવી જાય છે. શ્રી રામચરિત માનસમાં જણાવ્યું છે કે તપ સુખપ્રદ દુઃખ દોષ નસાવા. તપ સુખદાયી તેમજ દુઃખો અને દોષોને નષ્ટ કરનારું છે. વળી તપબલ રચઈ પ્રપંચુ વિધાતા તપબલ વિષ્ણુ સકલ જગત્રાતા તપબલ સંભુ કરહી સંગારા તપબલ શેષુ ધરઈ મહિભારા તપ આધાર સબ સૃષ્ટિ ભવાની કરહી જાય તપુ અસજ્ય જાની. બ્રહ્માજી તપના બળથી સૃષ્ટિ રચે છે. વિષ્ણુ તપોબળથી સકલ વિશ્વનું પાલન કરે છે. શંભુ તપના બળથી જ વિશ્વનો સંહાર કરે છે અને તપોબળથી શેષનાગ પૃથ્વીનો ભાર ધારણ કરે છે. તપ જ હે ભવાની સમગ્ર સૃષ્ટિનો આધાર છે. આમ હૃદયમાં જાણીને નિશ્ચય કરીને તપ કરો. આમ બ્રહ્મા વિષ્ણુ અને સદાશિવ 3 દેવો પણ તપથી સૃષ્ટિના સર્જન પાલનને સંહાર કરવાની સિદ્ધિ એટલે કે શક્તિ પ્રાપ્ત કરે છે. પાર્વતીજીએ પણ તપ કરીને શિવ પરમાત્માને પ્રાપ્ત કર્યા છે. મનુષ્યો અને અસુરો પણ તપથી અનેક મહાન સિદ્ધિઓ પ્રાપ્ત કરી શક્યા છે. ત્રીજું છે સમાધિ. સમાધિથી ત્રિકાલ દર્શન, અષ્ટસિદ્ધિ અને અકલ્પ્ય અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પાર્વતીજીએ સીતાજીનું સ્વરૂપ ધારણ કરી વિરહી રામ મનુષ્ય છે કે ભગવાન તે જાણવા પ્રયત્ન કર્યો હતો તે શિવજી સમાધિથી જ જાણી શક્યા હતા. અત્યારના યુગમાં પણ અનેક સિદ્ધો મહાત્માઓ યોગીઓ સમાધિથી સર્વ જાણી શકે છે તે અનેક ગ્રંથોમાં જણાવેલું છે. આમ ઉપર જણાવેલા 5 સાધનોથી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ 5ને આથી જ સિદ્ધિ હેતુ ધ કોઝિસ ઓફ સુપર નેચરલ પાવર્સ તરીકે પૂજ્યશ્રીએ દર્શાવ્યા છે. છઠ્ઠું વચનામૃત છે વિષય વાસના કા નષ્ટ હોના ही योग है. પાતંજલ યોગ સૂત્રમાં ચિત્તવૃત્તિના નિરોધને જ યોગ કહ્યો છે. જ્યાં સુધી વસ્તુ, વ્યક્તિ કે સ્થાન વગેરેમાં આંતરમનમાં પણ વાસના હશે ત્યાં સુધી મન સ્વરૂપલીન કે પરમાત્મા સમર્પિત રહેવાનું નથી. પૂજ્ય બ્રહ્મચૈતન્યજી મહારાજ કહે છે કે મન ભગવાનના નામ કે રૂપમાંથી ફરી જગતના પદાર્થ કે વ્યક્તિ આદિમાં જાય તો વાસ્તવમાં એ ભગવાનમાં જોડાયું જ ન કહેવાય. ગીતામાં પણ મનમના ભવ એમ ભગવાન કહે છે, એટલે કે મારામાં મન જોડી રહે. પણ એ મન માળા પૂજા કે ધ્યાનનો સમય પૂરો થયે જો ફરી વિષયમાં જોડાય તો મન વાસ્તવમાં વાસનારત જ રહ્યું છે અને ભગવાનમાં નથી જોડાયું તે હકીકત છે.
મન પ્રતિક્ષણ ભગવાનના અનુસંધાનમાં રહે તો જ તે ભગવદ રત છે તેમ કહેવાય. પૂજ્ય બ્રહ્મચૈતન્યજી વાસનાનું વલણ વિષયને સ્થાને પરમાત્માની પ્રાપ્તિમાં વાળવાનું કહે છે. આમ માત્ર ભગવત પ્રાપ્તિની જ ઈચ્છા રહે ત્યારે વિષય વાસના રહેતી નથી એમ કહેવાય. પૂજ્ય શ્રી આને જ યોગ કહે છે. ગીતાના 6થા અધ્યાયમાં ચંચળ મન જ્યાં જ્યાં વિચરતું રહે ત્યાં ત્યાંથી રોકીને એને પરમાત્મામાં જોડવાનું કહ્યું છે. શ્લોક 26. અભ્યાસ અને વૈરાગ્યથી તે અસ્થિર મન પણ વશ થઈ જાય છે. એ શ્લોક 35માં કહ્યું છે. મન જેના વશમાં ન આવે તેને માટે યોગ દુષ્પ્રાપ્ય છે એવો ભગવાનનો સ્પષ્ટ મત છે. તે શ્લોક 36માં કહ્યું છે. वचनामृत 7. पद्मासन का द्विविध लाभ. पद्मासन से मूल बंध और उड्डीयान बंध होते हैं. पैर की एड़ी पेट से लगनी चाहिए. પૂજ્ય શ્રી સિદ્ધ યોગી હતા. આથી તેઓ પદ્માસનનો બેવડો ફાયદો બતાવે છે તે પ્રમાણભૂત છે. જમણા સાથળ પર ડાબો પગ અને ડાબા સાથળ પર જમણો પગ રાખી વંશપૃષ્ઠ એટલે કે કરોડ, ગરદન અને માથું ટટ્ટાર રાખીને તથા ખોળામાં ડાબી હથેળીમાં જમણી હથેળી રાખીને બેસવું તે પદ્માસન છે. શરૂઆતમાં થોડી તકલીફ જણાય છે, પણ પછીથી અભ્યાસથી એટલે કે વારંવાર કરવાથી આ આસન સિદ્ધ થઈ જાય છે. પૂજ્યશ્રી જણાવે છે કે પદ્માસન એવી રીતે કરવું કે બંને પગની એડીઓ પેટને અડી રહે, પેટ તેથી થોડું દબાય. આનાથી યોગમાં કહેલા બે બંધ, એક મૂલબંધ અને બીજો ઉડ્ડિયાન બંધ સહેલાઈથી થઈ જાય છે. શ્રીમન નથુરામ શર્માજીએ યોગ કૌસ્તુભ ગ્રંથમાં આસનો અને બંધોની વિગતવાર માહિતી આપી છે. યોગ માર્ગીને તો આ બહુ જ ઉપયોગી આસન છે, પરંતુ જપયોગી માટે પદ્માસનમાં બેસી ભ્રકુટી વચ્ચે ઈષ્ટદેવતાના ધ્યાન સાથે જપ કરે તો તેને પણ અધિક લાભ થાય છે. પ્રમાદ અને નિદ્રા વગર એકાગ્રતાથી જપ થતાં મન ઈષ્ટદેવમાં જોડાય છે. યોગ કૌસ્તુભમાં પદ્માસનના 2 પ્રકારો આપ્યા છે. તેથી તેની તથા મૂલબંધ તથા ઉડ્ડિયાન બંધની સમજ એ આ ગ્રંથના પરિશિષ્ટમાં આપી છે. ઓમ શ્રી સદગુરુદેવાય નમઃ.